ગુડ મોર્નિંગ. હવે આપણે સંકીર્ણ સંયોજનમાં સમઘટકતા વિશે જોઈએ છીએ. બહુ જ મોસ્ટ ટાઈમ બી થિયરી છે. ચાલુ અભ્યાસક્રમમાં પોઈન્ટ છે. સમઘટક વિશે શબ્દ આપણે આગળ સાંભળેલો છે ધોરણ 11માં. જે સંયોજનનું અણુસૂત્ર એક જ હોય પરંતુ બંધારણીય સૂત્ર અલગ અલગ હોય તેને એકબીજાના સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. અહીં જે સંકીર્ણ સંયોજનો છે એમાં મોટા ભાગે સમતલીય સમચોરસ અને અષ્ટફલકીય આ બે રચનામાં સમઘટકો તમને જોવા મળશે. તો આમાં મુખ્ય 3 પ્રકારે અલગ અલગ સમઘટકો જોવા મળે છે. નંબર 1 છે ભૌમિતિક સમઘટકો, બીજા છે પ્રકાશ સમઘટકો, ભૌમિતિક પ્રકાશીય સમઘટકો અને ત્રીજા છે બંધારણીય સમઘટક. ભૌમિતિક સમઘટકમાં સીસ અને ટ્રાન્સ બને પરંતુ 4 સમઘટક ધરાવતા સમતલીય સમચોરસ હોય એમાં બે લિગેન્ડ હોય તો સીસ અને ટ્રાન્સ જોવા મળે. 2 લિગેન્ડ સરખા અને બીજા 2 લિગેન્ડ સરખા એટલે 4 સમઘટક આપેલો હોય તો તમારે સીસ અને ટ્રાન્સ બનાવી દેવાના છે. એવી રીતે 6 હોય તો એમાં 2 રીતના અલગ અલગ લિગેન્ડની સંખ્યાને આધારે પ્રકાર પડશે. તમને કોઈ એક લિગેન્ડ 4 આપેલા છે અને બીજા લિગેન્ડ 2 આપેલા છે તો એમાં સીસ અને ટ્રાન્સ બનશે. એટલે 1 2 હોય અને બાકીના 4 હોય. ટોટલ સરવાળો કેટલો થશે? 6. અને જો લિગેન્ડ 3 ની સંખ્યામાં આપેલા હોય, 3 અને બીજા લિગેન્ડ 3, તો તમે 3 ની સંખ્યામાં જુઓ એટલે ફેશિયલ બનાવવાનું છે અને મેરેડિયોનલ બનાવવાનું છે. કઈ રીતે બનશે આપણે હમણાં જોઈએ. પ્રકાશીય સમઘટકોમાં આપણે ચેપ્ટર નંબર 10માં પોલારીમીટરમાં તમે ચોક્કસ દ્રાવણ બનાવીને પોલારીમીટર નળીમાં ભરો તો ધ્રુવીભૂત પ્રકાશ જે આવતો હશે એનું કોણાવર્તન કોઈ એક દિશામાં થાય, જમણી બાજુ થાય એને ડેક્સ્ટ્રો, અને પ્રકાશનું કોણાવર્તન ડાબી સાઈડ થાય તો લીવો સમઘટક આવું કહી શકાય. અને ત્રીજો છે બંધારણીય સમઘટકો. એમાં 4 અલગ અલગ પ્રકાર છે. બંધનીય સમઘટક, કોઓર્ડિનેશન એટલે સવર, આયનીય સમઘટક અને ચોથો છે દ્રાવક સમઘટક. 3 અલગ અલગ રીતે પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલી છે વારંવાર થિયરી. એમાં બંધારણીય સમઘટકોના 4 પ્રકાર છે, વધારે પૂછાયેલા છે. તમને એક ફેશિયલ મેરેડિયન દોરવાના આવે એ પણ વધારે પૂછાઈ ગયેલા છે. આમાં પ્રકાશીય સમઘટકોની થિયરી બી અલગથી પૂછાય છે. તો હવે આપણે આટલો ટોપિક બોર્ડ ઉપર જે દેખાય છે એ બધું તમે લખી દેજો. ટૂંકમાં આના ઉપરથી જ તમે સહેલાઈથી નક્કી કરી શકશો કે કયા પ્રકારના સમઘટક આપેલા છે અને કઈ રીતે લખી શકાય. ટૂંકમાં તમે આટલું લખી દો. સૌપ્રથમ આપણે ભૌમિતિક સમઘટકો વિશે વાત કરીએ. 4 સમઘટક હોય કાં તો 6 હોય. તમે આગળ લખી દીધેલું છે. 4 માં 2 2 હોય તો હવે અહીંયા જુઓ સંકીર્ણ મેં લખેલું છે PT NH3 ટ્વાઇસ 2 છે અને Cl2 લિગેન્ડ 2 છે. એક દંતીય 2 વાર, એક દંતીય 2 વાર એટલે 4 થશે. એટલે 4 સમઘટક થાય તો આ રીતે સમતલીય સમચોરસ બને ક્યામમાં. તો હવે સીસ બનાવો છે આપણે પહેલા. તો જે તમે લિગેન્ડ લો છો NH3 લીધું તો NH3 એક બાજુ લખવાનું છે. NH3 એક સાઈડ તમે લખશો એટલે આ સમઘટક સીસ બની જશે. અને એ જ NH3 સામે લખશો તો એને આપણે ટ્રાન્સ કહેવાય. એક સાઈડ કોઈ પણ એક સાઈડ લખી શકો તમે. આ બાજુ લખો કાં તો આ બાજુ લખો તો એના વિરુદ્ધમાં તમે આ બાજુ બી લખી શકો
પણ સામસામે છે તો ટ્રાન્સ સમઘટક કહેવાય. હવે Cl2 વધ્યા તો Cl2 બે Cl અહીંયા આવશે, આમાં Cl સામસામે આવશે. તો સીસ અને ટ્રાન્સ આ બે સમઘટકો આ રીતે બને જો સવર્ગાંક 4 થતો હોય તો. હવે 6 સવર્ગાંક થતો હોય પણ 6 સવર્ગાંકમાં 2 આપેલા છે. જુઓ આમાં 2 અને 4, તો અહીંયા NH3 2 આપેલા છે અને Cn 4 આપેલા છે. તો તમે સીધો જ 2 અને 4 આપેલા હોય એટલે સીસ અને ટ્રાન્સ બનાવી દેવાના છે. તો NH3 2 જે છે એ ઉઠાવવાના, પાસ પાસે મૂકો. NH3 ચોરસના કોઈ બી 4 ખૂણામાં ગમે તે 2 ખૂણાએ લખી દેવાનું. અહીંયા મેં 2 ખૂણાએ લખ્યા અને અહીંયા સામસામે લખવાના છે. એટલે સામસામે એટલે અહીંયા સામસામે નહીં, ચોરસના નહીં, પણ આમાં દાખલા તરીકે બોર્ડમાં અક્ષ જતી હોય ને એ રીતે હશે, પણ આપણે આમ દોરેલી છે. તો ઉપર અને નીચે તમારે લખવાના થાય. NH3 ઉપર લખો અને NH3 નીચે. તો આને આપણે કહેવાય સીસ, કોઈ બી 2 ખૂણે, અને 2 અક્ષ ઉપર સામસામે એટલે ટ્રાન્સ કહેવાય. હવે Cn વધ્યા છે તો બાકીના જે Cn જગ્યા છે ત્યાં મૂકી દેવાના. આમાં 4 ખૂણે 4 Cn વધશે. તો 2 અને 4 માં 6 સવર્ગાંકથી સીસ અને ટ્રાન્સ આ રીતે બનાવવાના થશે. 2 પાસ પાસે અને 2 દૂર, આ રીતે સીસ અને ટ્રાન્સ બને. હવે સવર્ગાંક 6 જ હોય પરંતુ 3 3 આપેલા છે. અહીંયા જુઓ તો NH3 કેટલા છે? 3. NO2 બી કેટલા આપેલા છે? 3. 3 3 હોય એટલે તમારે ફેશિયલ અને મેરીડિયોનલ વિચારવાના થાય. તો કઈ રીતે બનશે જુઓ. 3 NH3 તમે લીધા ધ્યાનમાં, જે લો એ ચાલે, પણ 3 NH3 2 ખૂણા ઉપર અને 1 ઉપર મૂકી દેવાનું. કોઈ પણ 2 ખૂણા ઉપર તમે મૂકી શકો. અહીંયા 2 NH3 મૂકો તો નીચે લખવાનું NH3. આ 2 અહીંયા લખો કે અહીંયા 2 લખ્યા કે અહીંયા 2 લખો તો 1 ઉપર મૂકવાનું. 2 અને 3 NH3 થઈ ગયા. હવે અહીંયા જોજો, આ ફેશિયલ બની ગયું, એક પ્રકારનો ફેસ પડે અહીંયા આ રીતે, એટલે ફેશિયલ કહેવાય. મેરીડિયનલ એટલે ડિગ્રીમાં વિચારવાનું થાય. 4 ખૂણા છે એમાં તો કોઈ બી 3 ખૂણા ઉપર મૂકવાનું થાય. અહીંયા 3 NH3 3 ખૂણા ઉપર હું મૂકી દઉં છું અહીંયા. તો આને કહેવાય ફેશિયલ, આને કહેવાય મેરીડિયનલ. હવે 3 NO2 વધ્યા તો આમાં 3 મૂકી ગયા તો જે બાકીના છે ત્યાં NO2 મૂકી દેવાના. આમાં 3 ખૂણે આપણે મૂકેલા છે તો એક NO2 અહીંયા ખૂણો બાકી હતો, પૂરો થઈ ગયો, અને ઉપર નીચે NO2. તમારે સાચા છે કઈ રીતે ખબર પડશે? જો ઉપર નીચે જુદા હોય, તમે ગમે ત્યાં મૂકો, ઉપર નીચે જુદા જુદા આવે તો હંમેશા ફેશિયલ બની જશે. અને ઉપર નીચે કોઈ પણ 2 સરખા આવશે, NO2 હોય તો NO2, NH3 હોય તો NH3, જો આ રીતે સરખા આવશે તો એ મેરીડિયોનલ બની જશે. ટૂંકમાં ફેશિયલ મેરીડિયોનલ 2 માર્ક્સમાં અલગથી પૂછાય, વારંવાર એ દોરવાના પૂછાયેલા છે. પણ આ ભૌમિતિક સમઘટકો છે, ટોટલ બોર્ડ ઉપર જે દેખાય છે એ પ્રમાણે તમે પણ ચોપડામાં દોરી દેજો તો જ આઈડિયા આવશે. હવે જોવાના છે પ્રકાશીય સમઘટકો. પ્રકાશીય સમઘટકોમાં અષ્ટફલકીય સંકીર્ણ. અષ્ટફલકીય એટલે સવર્ગાંક 6 થતો હોય. તો આ એક્ઝામ્પલમાં જુઓ, દ્વિદંતીય છે, EM દ્વિદંતીય તો 3 દુ 6, એટલે આનો સવર્ગાંક થશે 6. એટલે એનો આકાર અષ્ટફલકીય જ હોય. 6 સવર્ગાંકનો આકાર ફિક્સ છે, અષ્ટફલકીય.
એટલે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનમાં જ પ્રકાશીય સમઘટકો જોવા મળે, પણ બહુ મહત્વની બીજી શરત છે, સંકીર્ણ કિલેટ હોવું જોઈએ. કિલેટ કઈ રીતે જોઈ શકાય? પ્રશ્ન થાય કે કિલેટ એટલે શું? તો આખા સંકીર્ણમાં એકાદ લિગેન્ડ બહુદંતીય હોવો જોઈએ. 3 આપ્યા હોય કે 2 આપ્યા હોય કે 1 લિગેન્ડ આપ્યો હોય, પણ મિનિમમ એકાદ બહુદંતીય હોવો જોઈએ. અહીંયા તો 3 દ્વિદંતીય, એટલે આ કિલેટ સંકીર્ણ કહેવાય. કોઈમાં ઓક્ઝેલેટો છે, પીએન છે, પીટીએન છે, ઈડીટીએ છે, ફોસ્ફેટો છે, કાર્બોનેટો, સલ્ફેટો, આ બધા જ બહુદંતીય, એટલે એક દંતીય સિવાયના બધા. એવો કોઈ પણ લિગેન્ડ અંદર ગોઠવાયેલો હોય એવા બધા સંકીર્ણને કિલેટ સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે. એટલે એક સાથે એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. આવો હોય તો જ એ વસ્તુ પ્રકાશીય સમઘટક જોવા મળે. આમાં પણ અણુસૂત્ર એક જ હોય, બંધારણીય સૂત્ર પણ એક જ હોય, પરંતુ લિગેન્ડની અવકાશમાં દિશા જુદી જુદી હોય, જેના લીધે બંને સમઘટકો એકબીજા સાથે વસ્તુ પ્રતિબિંબથી સંકળાયેલા હોય. દાખલા તરીકે આપણો હાથ છે તો એનું પ્રતિબિંબ આ બીજો હાથ થશે, પણ આને બિન અધ્યારોપણીય કહેવાય, એટલે ઉઠાવીને ગોઠવી શકાય નહીં. અંગૂઠા સામ સામે જાય છે, જુઓ. એટલે કહેવાનો મતલબ વસ્તુ પ્રતિબિંબ સાથે સંકળાયેલ હોય પરંતુ એકબીજા ઉપર ગોઠવી શકાય નહીં. તો આવા સંયોજનો કિરાલિટી ગુણધર્મ ધરાવે છે. કિરાલિટી ગુણધર્મ એટલે એની બધી સંયોજકતા 4 કાર્બનની જુદી જુદી હોય, એને આપણે કિરાલિટી કહેતા હતા. ચેપ્ટર નંબર 10 માં જોજો, આ બધા શબ્દો સમજાવેલા છે. તો પોલારિમીટરમાં આવું સંયોજનનું દ્રાવણ ભરવામાં આવે તો ધ્રુવીભૂત પ્રકાશનું તળ જમણી બાજુ જશે તો ડેક્સ્ટ્રો બનશે, અને ડાબી બાજુ કોણાવર્તન થશે તો લીવો બનશે. ડેક્સ્ટ્રોને સ્મોલ ડી, લીવોને સ્મોલ એલ અથવા પ્લસ અને માઇનસ આવી સંજ્ઞાથી બી ઓળખી શકાય. પણ જો આ બંનેનું મિશ્રણ 50-50% હોય, ડેક્સ્ટ્રો 50% હોય અને લીવો 50% હોય, એને રેસેમિક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે. હવે આને કઈ રીતે દોરવાના છે, મારા સાથે પ્રયત્ન કરજો. સીઆર છે તો બીજો સીઆર દોરવાનો છે અહીંયા. હવે અષ્ટફલકીય આકાર તમારે નાના તીર દોરીને સરખા તીર દોરીને દોરી દેવાના છે. 4 અને ઉપર નીચે 6. એ જ રીતે અહીંયા 6 દોરી દેવાના. હવે અહીંયા લિગેન્ડ છે EN, ઇથિલિન ઇથેન 1,2 ડાયએમાઇન, એટલે એને લખાય આ રીતે NH2 CH2 CH2 NH2. બંને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. હવે કોઈ બી તમે જગ્યા લો છો, આ જગ્યાને ધ્યાનમાં લીધી તો આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, અહીંયા આ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે CH2 CH2. લિગેન્ડ આખો એક જ છે, સમજો, પરંતુ બે નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે Cr ની ખાલી કક્ષકોમાં, ખાલી ડી કક્ષકોમાં. એટલે આ લિગેન્ડ En થયો એ બહુદંતીય કહેવાય, એટલે એને કિલેટ તરીકે ઓળખવામાં આવે. હવે શું કરવાનું છે કે આ જગ્યા છોડી દેવાની, એના બાજુના 2 તીર છોડી દેવાના, પછીના 2 તીર લેવાના. એટલે એ જ રીતે તમારે લખવાનું છે NH2 NH2 CH2 CH2. પાછા 2 તીર છોડી દેવાના, અહીંયા લખવાનું છે NH2 NH2 CH2 CH2. આ એક દોરાઈ ગયો, +3 ઉપર હતો.
હવે આપણે વચ્ચે દર્પણ મૂકીએ છીએ. હવે જે જગ્યા લીધી હતી આ બે તીર લીધા હતા એના સિવાયના તીર લેવાના સામે દોરતી વગર. તો અહીંયા NH2 NH2 CH2 CH2. હવે આ બે છોડીને આ બે જગ્યા લેવાની. NH2 NH2 CH2 CH2 અને આ છોડીને અહીંયા લખવાના NH2 NH2 CH2 CH2. હવે તમને દેખાતું હશે, જુઓ બંધારણીય સૂત્ર અને અણુ સૂત્ર સરખા જ છે, પરંતુ એકબીજા સાથે વસ્તુ પ્રતિબિંબથી સંકળાયેલા છે. આનું પ્રતિબિંબ આ પડતું હોય એવું લાગે, પરંતુ આને ઉઠાવીને આના ઉપર મૂકી ના શકાય, કારણ કે આ ભાગ આ સાઈડ આવશે અને આ ભાગ આ સાઈડ આવશે, એટલે બિન અધ્યારોપણીય છે. આને પ્રકાશીય સમઘટક કહેવાય. અને આને તમે પાણીમાં નાખો તો કોઈ બી એક સમઘટક ડેસ્ટ્રો બનશે અને બીજો સમઘટક શું બનશે? લીવો. પ્લસ અને માઇનસ થી દર્શાવી શકાય. જો 50-50% રિઝલ્ટ હોય તો એને રેસેમિક મિશ્રણ કહેવાય. રેસેમિક મિશ્રણ તરીકે ઓળખી શકાય. તો આ ટૂંકનો બી 3 માર્ક્સમાં પૂછાય છે અથવા 2 માર્ક્સમાં. પ્રકાશીય સમઘટકો તરીકે ઓળખાવી શકાય. હવે જાતે દોરવાનો પ્રયત્ન કરો. બુકમાં એક્ઝામ્પલ ઓક્ઝેલેટરનું લીધેલું છે, એ પણ આ રીતે દોરી શકાય. લાસ્ટ છે બંધારણીય સમઘટકો. આપણે આગળ ચાર્ટમાં જોયું એ પ્રમાણે 4 પ્રકાર પડે છે: બંધનીય, કોઓર્ડિનેશન, આયનીકરણ અને દ્રાવક મિશ્રણ. નંબર 1 છે બંધનીય. આમાં શું હોય કે લિગેન્ડ એક જ હોય, પરંતુ એના જુદા જુદા પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય. દાખલા તરીકે NO2 માં નાઇટ્રોજન મેટલને ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો એ જ મેટલને NO2 માં ઓક્સિજન આપે. નાઇટ્રો બોલાય, આમાં નાઇટ્રાઇટો બોલાય, પણ બંને લિગેન્ડ એક જ છે. સમજો, આ નાઇટ્રાઇટો બોલવો તો બોલી શકાય. તો આમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, આમાં ઓક્સિજન આપે છે. તો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે, બાકી NH3 તો NH3, Cl2 12 તો 12 Cl2. લિગેન્ડ સરખા જ છે, પણ જુદા જુદા પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય, એને બંધનીય સમઘટક તરીકે ઓળખી શકાય. તો બંનેના રંગ બી જુદા હશે. નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો પીળો રંગ જોવા મળશે, અને એમાં જ નાઇટ્રાઇટોમાં ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે તો લાલ રંગ જોવા મળશે. એવા ઘણા એક્ઝામ્પલ છે. HCl તો સલ્ફર દાન કરે અને નાઇટ્રોજન કરે. NCS આઇસોથાયોસાયનેટો, આ થાયોસાયનેટો એ મેટલમાં દાન કરે નાઇટ્રોજન. તો બંને સંકીર્ણ લિગેન્ડ એક જ છે, પરંતુ જુદા જુદા પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થયેલું છે. બીજો છે પ્રકાર કોઓર્ડિનેશન, સંવર્ગ. આમાં ધન આયન અને ઋણ આયન બંને બ્રેકેટમાં આ રીતે લિગેન્ડ આપેલા હોય, હા સંકીર્ણ આપેલું હોય. તો આમાં મધ્યસ્થ ધાતુ આયન કોબાલ્ટ છે અને આમાં છે ક્રોમિયમ, પરંતુ એની સાથે જોડાયેલા લિગેન્ડની અદલા બદલી થાય. તો આમાં CO પાસે NH3 હતું તો CO પાસે CN જતા રહેશે, અને જે CN હતા એ CR પાસે આવી જશે. CR પાસે NH3 આવી ગયા, એટલે લિગેન્ડની અદલા બદલી થઈ ગઈ મધ્યસ્થ ધાતુ આયન પરમાણુની પાસે. આમાં CO પાસે NH3 હતા તો આમાં CR પાસે NH3 છે, એવું આમાં બદલાઈ ગયું. CR પાસે CN હતા તો આમાં CO પાસે CN આવી ગયા. તો આ રીતે બે સમઘટકો ઉદ્ભવે એને કોઓર્ડિનેશન સમઘટક તરીકે ઓળખાવી શકાય. આ બીજો પ્રકાર છે. ત્રીજો પ્રકાર છે આયનીકરણ. આમાં જુઓ, બંને લિગેન્ડ વજન કરો તો બંનેનું સરખું આવશે. CO NH3 NO3 અને Cl
એટલે NO3 આમાં લિગેન્ડ છે અને બહારની બાજુ તટસ્થ કરવા ઋણ આયન આપેલો છે Cl. આમાં આપણે શું કર્યું છે, NO3 ને બહાર લઈ ગયા અને Cl ને અંદર લાવે તો Cl લિગેન્ડ બની ગયો, અહીંયા સાદો આયન બની ગયો. એટલે ઘટક પ્રમાણ અને લિગેન્ડ એટલે વજન બંનેનું સરખું જ આવશે, પરંતુ આયનો જુદા જુદા આપશે. તેનો મતલબ કે પાણીમાં નાખશો તો બ્રેકેટ સાથે રહેશે, Cl જોવા મળશે. આને પાણીમાં નાખશો તો NO3 ની કસોટી આપશે. એટલે બધું સરખું છે, પરંતુ આયનીકરણથી જુદા જુદા આયનો આપે તો આને આયનીકરણ સમઘટક તરીકે ઓળખાવી શકાય. તમે આવા બીજા એક્ઝામ્પલ બનાવી શકો. BrCl છે તો Cl બહાર જશે અને Br અંદર આવશે. એવી રીતે અહીંયા અદલા બદલી કરવાની છે. આ છેલ્લો પ્રકાર દ્રાવક મિશ્રણ એ આયનીકરણનો પ્રકાર જ કહી શકાય. એમાં બી આવી રીતે અદલા બદલી થાય છે. બહારની બાજુ 3 Cl છે અને અંદર 6 H2O લિગેન્ડ છે, એક્વા. એનો સંકીર્ણનો રંગ જાંબલી છે. હવે એક Cl અંદર દાખલ થાય લિગેન્ડ તરીકે તો અંદરથી એક પાણીનો અણુ બહાર જશે. પાણી એક્વા લિગેન્ડ બહાર જશે એટલે સાદો હાઇડ્રેટ બની જશે. તો એનો રંગ રાખોડી લીલો બનશે. હજુ પણ બીજો Cl દાખલ થશે તો અહીંયા પાણી 4 જ રહેશે. 5 હતા તો કેટલા રહેશે, 4. અને લિગેન્ડ Cl કેટલા બની ગયા, 2. બહારની બાજુ એક જ Cl વધશે અને 2 પાણીના અણુઓ મુક્ત થશે તો એનો પણ રંગ બદલાઈ જશે. એટલે H2O પાણીનું વિસ્થાપન બહારના ઋણ આયનથી થતું હોય તો આને દ્રાવક મિશ્રણ તરીકે ઓળખવામાં આવે. આ પણ એકબીજાના સમઘટકો જ કહી શકાય અદલા બદલીથી. તો ટોટલ તમારી પાસે 3 પ્રકારના સમઘટકો થયા. નંબર 1 ભૌમિતિક, બીજા પ્રકાશીય અને ત્રીજા છે બંધારણીય. એમાં બધા જ સમઘટકો તમારે તૈયાર કરવાના છે અને બધા માટે ચોપડામાં પ્રેક્ટિસ કરવી ખાસ જરૂરી છે. ખાલી વાંચવાથી આ આઈડિયા આવે એવું નથી. બાકીની થિયરી આગળ જોઈશું.